વિદ્યાર્થી મિત્રો, ગોલ્ડન સિરીઝમાં આજે આપણે ટોપિક લેવાના છે સીસીઈ સ્પેશિયલ, કારણ કે વન વર્ડ સબસ્ટિટ્યૂટ એ તમારી દરેક એક્ઝામમાં તમને કામમાં ઉપયોગી છે. એ પછી તમારા એક્ઝામમાં ભાષાનું પેપર હોવું જરૂરી છે. આટલું ક્લિયર? આજે આપણે વન વર્ડ સબસ્ટિટ્યૂટમાં 25 એવા સરસ ભણશું કે જે ઓલરેડી અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે, અને એ એવી રીતના ભણશું કે 25 × 4 એટલે કે 100 ઇંગ્લિશના શબ્દ આપણે એટલા જબરદસ્ત રીતે આવડશે કે મેઇન્સમાં કદાચ કોઈ ઇંગ્લિશનું વાક્ય લખવાનું કીધું હોય તો પણ સરસ રીતે આપણે લખી શકીએ. અને એ પણ જે વન વર્ડ સબસ્ટિટ્યૂટ હશે એ આવનારી એક્ઝામમાં પૂછાશે અને પૂછાઈ ગયેલા છે એવી રીતના છે. ક્લિયર છે? અને જો એકદમ સરળ રીતે તમને ઇંગ્લિશ અઘરું લાગતું હશે ને તોય તમને મજા આવશે એવી રીતના આપણે કંઈક સેટ કર્યું છે. જો વિશ્વાસ ન હોય તો આપણે જોઈએ અને તમને તમે પણ તમારી રીતના જવાબ દેવાનો પ્રયત્ન કરજો. આટલું ક્લિયર છે? ધેટ વિચ કેન નોટ બી રબ્ડ ઓફ. હવે રબ નો અર્થ થાય ભૂસવું, તો તમને એવું કહેવા માંગે છે કે ધેટ વિચ કેન નોટ બી રબ્ડ ઓફ એટલે કે ભૂસી ન શકાય એવી વસ્તુ, એટલે કે કાયમી હોવી જોઈએ, કે જે વસ્તુ ભૂસી નથી શકાતી એવી કાયમી વસ્તુ. તો એટલું યાદ રાખજો, ઇનએડિબલ. એડિબલ એટલે ખાવા માટે ઉપયોગમાં લેવાય એવું, એટલે એડિબલ ઓઇલ એટલે કે ખાવામાં ઉપયોગ લેવાતું તેલ. પણ ઇનએડિબલ હોય તો એમ સમજવાનું કે ખાવા લાયક નથી. ઇનક્રેડિબલ, આપણે કહેતા હોય ને ઇનક્રેડિબલ ઇન્ડિયા, એટલે કે એની જેવું કોઈ નહીં, બરાબર? અશક્ય ભારત, અશક્ય એટલે કે એની જેવું કોઈ શક્ય જ નથી એવું ભારત, ઇનક્રેડિબલ. ઇનડેલિબલ અને ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલ એટલે અશક્ય, પણ ઇનડેલિબલ એનો સાચો જવાબ બનશે. અને તમને જો ભૂલાઈ જાય તો એટલું યાદ રાખજો, ડિલીટનો અર્થ થાય ભૂસવું. ડિલીટનો અર્થ થાય ભૂસી નાખવું, પણ મારે ભૂસવું નથી તો ઇન ડિલીટ. ડિલીટની આગળ શબ્દ ઇન લગાવી દઉં અને ડિલીટને શબ્દ આમ બનાવી નાખું ડેલી બલ, એટલે કે જે ભૂસી ન શકાય એવું કાયમી. ક્લિયર? તો 4 શબ્દ કરી નાખો. એડિબલ એટલે ખાવા યોગ્ય, ઇનએડિબલ એટલે ખાવા યોગ્ય નથી એટલે અખાદ્ય, ઇનક્રેડિબલ એટલે અશક્ય, અદમ્ય, અનુપમ, એની જેવું કોઈ નહીં, ઇનડેલિબલ એટલે કે ભૂસી ન શકાય એવું કાયમી, અને ઇમ્પોસિબલ એટલે કે અશક્ય. આટલું બધાને ક્લિયર છે? ચાલો બીજા શબ્દમાં જઈએ તો આનો જવાબ થશે ઇનક્રેડિબલ, ઇનડેલિબલ. તો જો ઇનએડિબલ એટલે અખાદ્ય, ઇનક્રેડિબલ એટલે ન મનાય તેવું, ઇનડેલિબલ એટલે કાયમી, અને ઇમ્પોસિબલ એટલે અશક્ય. ઓકે, ડન. ચાલો આગળ. A person who talks in sleep is called as, એટલે કે એવો વાતુડિયો છે કે એ ઊંઘમાં હોય ને તો એ બોલે છે, એટલે કે a person who talks in sleep is called as, એટલે કે જે સૂતો હોય ત્યારે પણ વાતો કરે છે એવો કોણ હશે? તો ધ્યાનથી તમે સમજો કે એની પાસે આપણે આવી રીતના હિન્ટ સેટ કરીએ છીએ કે એની પાસે મની એટલા બધા છે, પૈસા, કે ઊંઘમાંય બોલતો હશે. તો લોકવિસ્ટનો અર્થ થાય બોલવું. લોકવિસ્ટનો અર્થ થાય બોલવું. અને મની એટલે કે આપણે ગુજરાતીમાં મની વાંચીએ તો એનો અર્થ થાય પૈસા. પૈસા એટલા બધા છે કે રાતમાં બબડતો હશે. તો ઊંઘમાં બોલી શકે એવા વ્યક્તિને કહેવાય સોમનીલોક્વિસ્ટ. એટલું ક્લિયર છે બધાને? ડન છે? ઓકે, ડન. ચાલો આગળ આપણે જઈએ. એના આપણે ગુજરાતી શબ્દ જોઈ લઈએ. ફિલાટેલિસ્ટ. ઓકે, ટેલી. જો આગળ ફિલા શબ્દ છે ને એના ઉપરથી ઘણા બધા શબ્દ આવશે. જો ધ્યાનથી સમજજો. એક આવશે ફિલાન્થ્રોપિસ્ટ, બરાબર? એક આવશે ફિલાન્થ્રોપિસ્ટ, એક આવશે ફાઇલોજોઇકા, અને એક અહીંયા છે ફાઇલાટેલિસ્ટ. જો હું એક શબ્દ તમને સમજાવું છું, ધ્યાનથી સમજજો. ફિલાન્થ્રોપિસ્ટ એટલે કે એનામાં ફિલિંગ છે. શું છે? એનામાં ફિલિંગ છે. ફિલિંગનો શબ્દ આમ ન વચાય, પણ આપણે ગુજરાતીમાં વચ્ચે તો ફિલનો અર્થ શું થાય? એકદમ લાગણી. તો એને લાગણી છે અને એનામાં દયા છે, એટલે આ દાનવીરનો શબ્દ છે. કેનો શબ્દ છે? દાનવીરનો. તો દાનવીર હોય ને એને કહેવાય ફિલાન્થ્રોપિસ્ટ, એટલે કે એને ફીલ થાય છે અને એ દાન કરે છે, એટલે કે દાનવીર, સારો માણસ, તો એને કહેવાય ફિલાન્થ્રોપિસ્ટ. અને જે દયાવાળો વ્યક્તિ હોય ને એને પશુ પ્રત્યે પણ પ્રેમ હોય, કારણ કે જો માણસ પ્રત્યે દયા રાખતો હોય ને તો પશુ પ્રત્યે દયા રાખતો હોય. તો પશુઓને જે પ્રેમ કરતો હોય એને ફિલોઝોઇક કહેવાય. એને શું કહેવાય? ફિલોઝોઇકા. આટલું પહેલા ક્લિયર છે? અને અહીંયા આ વ્યક્તિને ટેલ એટલે કે બોલવું, તો એવું એને કરવાની ઈચ્છા છે. એને ટિકિટ સંગ્રહ. શું યાદ રાખજો?
ટિકિટ, આપણે નથી કહેતા ટિકિટ, ટેલી ટિકિટ, તો એના પરથી યાદ રાખજો ટિકિટ સંગ્રહક. તો ફિલાન્થ્રોપિસ્ટ એટલે દાનવીર, ફાઇલોઝોઇક એટલે કે પશુઓને પ્રેમ કરનાર, એના પ્રત્યે દયા ધરાવનાર, અને ફિલાટેલિસ્ટ હોય તો એનો અર્થ થાય ટિકિટ સંગ્રહક. અને સોમના એમ્બ્યુલિસ્ટ, એમ્બ્યુલન્સ હોય ને એનો અર્થ થાય ચાલવું. જ્યારે પેશન્ટ માટે આપણે એમ કહીએ ને કે શું કહેવાય ચાલવું, તો એને કહેવાય એમ્બ્યુલન્સ, બરાબર. આપણે મેડિકલમાં એમ્બ્યુલન્સ આવે એ ટાઈપનું જ. તો સોમ શબ્દનો અર્થ થાય ઊંઘ, પણ જો એમાં બોલે તો લોક્વિસ્ટ, અને એમાં ચાલે ને આમ આચરણ કરે ચાલે તો એમ્બ્યુલિસ્ટ, તો નિંદ્રાચારી. આટલું પહેલા ક્લિયર છે. અને ઓનેરોક્રેટિકનો અર્થ થાય સ્વપ્ન વિવેચક, ક્રિટિકનો અર્થ થાય વિવેચક. આટલું પહેલા ક્લિયર છે બધાને? ડન. ઓકે, ચાલો આગળ. ઓકે, હવે તમારી સામે એક વસ્તુ છે, ધ્યાનથી સમજજો. ધ કિલિંગ ઓફ વન મેન બાય અનધર મેન. આ સવાલ બહુ જ પૂછાય છે. તમે તમારી રીતના પણ જવાબ આપવાનો પ્રયત્ન કરજો. ખાલી ભણવું એમ નહીં, તમે તમારી રીતના પણ એક્ટિવ રહેજો, કારણ કે આપણે અહીંયા એવી રીતના તૈયારી કરશું કે તમને આગળ જતાં પણ કામ આવશે. અહીંયા હું તમને બધા સ્પેલિંગ આના રિલેટેડ કરાવી નાખીશ, અને તમે જૂના પેપર ચેક કરો એક વખત એટલે તમને આમાંથી જવાબ દેખાશે. ધ કિલિંગ ઓફ વન મેન બાય અનધર મેન, આવા ઘણા બધા સવાલ આવશે. જો આને કેવી રીતના યાદ રાખવાનું. પહેલા તો જે પણ શબ્દની પાછળ સાઈડ શબ્દ આવશે એનો અર્થ થશે હત્યા, બરાબર. પછી આગળ જે પણ શબ્દ હોય એના પ્રમાણે એનો અર્થ થાય. અહીં એમ કીધું છે કે એક માણસ બીજા માણસની હત્યા કરે છે તો એને શું કહેવાય? તો જો સાઈડનો અર્થ થાય હત્યા, હત્યા, હત્યા અને હત્યા. એનો મતલબ એમ કે આ ચારે ચાર શબ્દનો અર્થ એક જ થશે કે કોઈકની હત્યા કરવી. સુસાઇડ આખા ગામને ખબર છે કે કોઈની નહીં, આપણે પોતાની જાતે મરી જાય તો એને આપણે સુસાઇડ કહીએ છીએ. તો એનો સ્પેલિંગ પણ શું થયો? SUI, પણ પાછળ શબ્દ શું આવશે? CIDE. આટલું પહેલા ક્લિયર છે. હવે ધ્યાન આપજો. માણસને જ્યારે મારે છે ત્યારે એને હોમિસાઇડ કહેવાય. શું કહેવાય? હોમિસાઇડ. હવે ધ્યાનથી સમજો. આમાં ખાલી એવું બોલવામાં આવે કે મનુષ્ય વધ થયો, એટલે એક માણસે બીજા માણસને મારી નાખ્યો તો એને કહેવાય હોમિસાઇડ. પણ જ્યારે આખી જાતિનો વધ કરી નાખવામાં આવે, અથવા તો એક ભાષા બોલનાર વ્યક્તિ હોય એના આખા ગ્રુપનો વધ કરી નાખવામાં આવે, કાં તો જ્ઞાતિ આધારે કોઈ આખો વધ કરવામાં આવે, એટલે શું ખબર છે? એક જ ભાષા બોલતા તમામ વ્યક્તિનો વધ કરી નાખવો, અથવા એક જ સંસ્કૃતિ ધરાવતા વ્યક્તિનો તમામનો વધ કરી નાખવાનો, એને કહેવાય જીનોસાઇડ. એને શું કહેવાય? જીનોસાઇડ. સાઇડ એટલે હત્યા. આખું જનરલ. જો આનો અર્થ શું થાય? જનરલ એટલે એક જ પ્રકારની ભાષા બોલતા, એક જ પ્રકારની સંસ્કૃતિ ધરાવતા વ્યક્તિ, એક જ પ્રકારની જાતિ ધરાવતા વ્યક્તિ, એક જ પ્રકારની જ્ઞાતિ ધરાવતા વ્યક્તિ, આવો આખા સમૂહને ઉપાડી લેવામાં આવે ત્યારે એને કહેવાય જીનોસાઇડ. જેમ કે તમે એવું સાંભળ્યું હશે કે હિટલર હતો એ નાઝીવાદી હતો, બરાબર. તો એની સામેની પ્રકૃતિવાળા વ્યક્તિને મારી નાખતો હતો. એનો મતલબ શું? કે એક ધવલને મારવો નથી, એક કોઈ XYZ વ્યક્તિને મારવો નથી. સેમ વ્યક્તિ, ધારો કે એમ નક્કી કર્યું કે પાકિસ્તાનમાં ફલાણાને મારવો, તો એમ સમજવાનું કે એને જીનોસાઇડ કહેવાય, કારણ કે એક આઈડિયોલોજી ઉપર બધા લોકોને મારી નાખવા. અને આખી માનવ જાતને જ સાફ કરવાની વાત આવે ને ત્યારે એને કહેવાય ઓમનીસાઇડ. શું કહેવાય? ઓમનીસાઇડ. આ મોસ્ટ IMP યાદ રાખજો. જીનોસાઇડ, હોમિસાઇડ અને ઓમનીસાઇડ. જ્યારે આખી માણસ જાતને જ સાફ કરી નાખવાનો, એ પછી કોઈ જ્ઞાતિમાંથી આવતો હોય, જાતિમાંથી આવતો હોય, ગમે તેવી ભાષા બોલતો હોય તો એને કહેવાય ઓમનીસાઇડ. ઓમનીનો અર્થ જ થાય સર્વત્ર. ભગવાનની જ્યારે તાકાત બતાવીને ત્યારે આગળ શબ્દ ઓમની આવે સ્પેલિંગમાં, એટલે કે બધાને. એ માનવ જાત આખીને સાફ કરવી હોય તો ઓમનીસાઇડ. માનવ જાતમાં ચોક્કસ સમુદાયને તમારે ખલાસ કરી નાખવો હોય, હત્યા કરી નાખવી હોય ભાષા અથવા તો જાતિ આધારિત, તો જીનોસાઇડ. અને એક માણસે બીજા માણસને માર્યો, કોઈ જાતિ જ્ઞાતિની ખાલી હત્યા કરી તો એને કહેવાય હોમિસાઇડ. આવા હું દરેક વસ્તુ તમને તમારી સામે રજૂ કરીશ, એટલે તમને એમ થશે કે કોઈ પણ સવાલ પૂછાય એટલે તમારે એને પાટિયું બેસાડી દેવાનું. કારણ કે શબ્દ શું છે? સાઇડ. જો પિતા હોય ને તો એને પેટ્રીસાઇડ કહેવાય. તો પિતાની જે હત્યા કરી નાખે એને કહેવાય પેટ્રીસાઇડ. માતાની હત્યા કરી નાખે તો એને કહેવાય મેટ્રીસાઇડ, બરોબર. પછી ભાઈની હત્યા કરી નાખે તો ફેટ્રીસાઇડ.
આટલું ક્લિયર બધાને? ડન. તો એ બધા શબ્દ આપણે આગળ જતા પણ સ્પષ્ટ જોશું. આટલું ક્લિયર? ઇન્સેક્ટ, ઇન્સેક્ટનો અર્થ થાય જીવજંતુ, એની હત્યા કરી નાખવી એટલે એને કહેવાય ઇન્સેક્ટિસાઇડ. હવે ધ્યાનથી સમજો, આ મોસ્ટ આઈએમપી છે, આવનારી એક્ઝામમાં તમને દેખાશે. ફિલિસાઇડ એટલે શું? હું એમ કહું કે મને ફિલિંગ જ નથી, ફિલિંગ જ નથી, એવો જ વ્યક્તિ આ ઘટના કરી શકે, એટલે કે દીકરા દીકરીની હત્યા કરી નાખવી. દીકરા દીકરીની હત્યા કરી નાખવી એ ઘટનાને કહેવાય ફિલિસાઇડ. સાઇડ એટલે હત્યા, ફિલિંગ જ નથી તો એ શું કરશે? એના દીકરા દીકરીની પણ હત્યા કરી નાખશે, તેને કહેવાય ફિલિસાઇડ. અને જ્યારે એમ થાય કે દીકરા દીકરી ઠીક, પત્ની ઠીક અને મા બાપ ઠીક, બધાનું એક આડે ઉપાડવાનો પ્રયત્ન કરશે તો ત્યાં આગળ શબ્દ આવી જશે ફેમિલીસાઇડ. શું શબ્દ આવશે? સ્પેલિંગ કદાચ આમ તેમ થોડો હોય તો ચેક કરી લેજો, પણ શબ્દ શું આવશે? ફેમિલીસાઇડ. એટલે આખા પરિવારને ઉપાડી લેવાનું. આટલું ક્લિયર? તો જો મિનિંગ શું છે, પાછળ સાઈડ આવે એનો અર્થ થાય હત્યા, પોતાની થાય તો સુસાઇડ, કોઈ મનુષ્યની હત્યા કરે તો હોમિસાઇડ, કોઈ જંતુની હત્યા કરે તો ઇન્સેક્ટિસાઇડ એટલે જંતુનાશક. ફિલિસાઇડ એટલે એટલું યાદ રાખો ને, ફિલિંગ ન હોય તો શું કરશો? તો તમે તમારા દીકરાની પણ હત્યા કરી નાખશો અને પુત્રીની પણ હત્યા કરી નાખશો. આટલું ક્લિયર છે? ડન છે? ચાલો આગળ. ઓકે, જો સુસાઇડ એટલે આત્મહત્યા, હોમિસાઇડ એટલે મનુષ્ય હત્યા, ઇન્સેક્ટિસાઇડ એટલે જંતુનાશક અને ફિલિસાઇડ એટલે પુત્ર હત્યા, અને પુત્રીની હત્યા પણ એમાં આવી જશે ફિલિસાઇડમાં. ઓકે, અ પર્સન who see only the dark side of the things, એટલે કે એક એવો વ્યક્તિ કે જે માત્ર ખરાબ સાઈડ જ જોવે છે, એ ક્યારેય આશા નથી જોતો, એટલે કે આને આપણે ગુજરાતીમાં કહેવું હોય તો નિરાશાવાદી. એ બીજું કાંઈ જોતો નથી, બસ કેમ ખોટું થાય ને એમાં જ એનો ઇન્ટરેસ્ટ છે, એટલે એ નિરાશાવાદી છે. કેવો વાદી છે? નિરાશાવાદી. આટલું ક્લિયર છે બધાને? ઓકે ઓકે, શું છે? નિરાશાવાદી. ક્લિયર છે? નિરાશાવાદી. તો હવે ધ્યાનથી સમજો, પેસિમિસ્ટ એટલે એનો અર્થ થાય નિરાશાવાદી. તો આનો જવાબ શું થશે? પેસિમિસ્ટ. પણ તમને એમ થાય કે સાહેબ અમે અહીંયા જોઈએ છે તો અમને બેનિફિટ શું થાય? તો બેનિફિટ એ થાય કે આપણે ખાલી એક માત્ર આમાંથી શબ્દ શોધવો, વન વર્ડ સબસ્ટિટ્યુટ એ નથી ભણતા, એને સંબંધિત કોઈ પણ વસ્તુ આવશે તમે હંમેશ માટે તૈયાર થશો. જો આમ યાદ રાખો કે નિરાશાવાદીને આપણે કહીએ છીએ પેસિમિસ્ટ. શું કહીએ છીએ? પેસિમિસ્ટ. એનો મતલબ એમ કે મારે આશાવાદી કરવું હોય ને, આશાવાદી, તો એનો વિરોધાર્થી જ છે ને, તો એમાં પાછળ મિસ્ટ આવશે. પણ આમ યાદ રાખજો, જેને બધી વાતમાં ઓપ્શન દેખાવા મળે ને એ કોઈ દિવસ હારશે નહીં. જેને બધી વાતમાં ઓપ્શન દેખાવા મળશે એ ક્યારેય હારશે નહીં. કેમ? કારણ કે એને ઓપ્શન છે એટલે એને હોપ છે કે કાંઈ વાંધો નહીં, પીએસઆઈ નહીં તો એસટીઆઈ આવશે, એસટીઆઈ નહીં હોય તો જીપીએસસી ક્લાસ 1-2 કરશું, પણ જીવન ટૂંકાવશું નહીં, નિરાશા રાખીશું નહીં, અમે અમારી તાકાત હશે ત્યાં સુધી લડી લેશું. તો જેને ઓપ્શન હોય જેની પાસે, એ હંમેશા આશાવાદી માણસ હોય, કારણ કે એની પાસે ખબર છે કે તું નહીં તો ઓર સહી. તો ઓપ્શન ઉપરથી યાદ રાખજો, ઓપ્શનનો સ્પેલિંગ જુઓ અને એના પરથી આ શબ્દ બને ઓપ્શન. ઓન કાઢી નાખો એટલે ઓપ્ટિમિસ્ટ. તો ઓપ્ટિમિસ્ટનો અર્થ થાય આશાવાદી, અને ઓપ્શન જ ન હોય. એક વખત હું આમાં પહેરી ગયો, હવે હું બહાર જ નહીં નીકળું, હવે મારી નિરાશા, એટલે કે પેસિમિસ્ટ. એક્ટિમિસ્ટ એટલે ચળવળકાર, અને જીનિયસ એટલે ઉદાર અને મહાન. આટલું ક્લિયર છે? ઓકે ડન. ચાલો આગળ જઈએ. ઓકે ચાલો ફટાફટ. પેસિમિસ્ટ એટલે નિરાશાવાદી, ઓપ્ટિમિસ્ટ એટલે આશાવાદી. ભૂલાય શું? ભૂલાય આશા કોને કહેવાય? કે ઓપ્શન રાખવાનો કે આ નહીં તો આ, એને આશા જ રહેશે. આશાવાદી. જીનિયસ, એક્ટિવિસ્ટ, પેસિમિસ્ટ. ઓકે ડન. આગળ. ધ પ્રોફેશન ઓફ રાઇટિંગ ડિક્શનરી. જો આ પણ બહુ સવાલ પૂછાઈ ગયેલા છે, એક શબ્દનો ડિફરન્સ યાદ રાખજો, કારણ કે આપણો મિનિંગ છે વન વર્ડ સબસ્ટિટ્યુટ નહીં, એને રિલેટેડ કોઈ પણ સવાલ પૂછે તો હંમેશા માટે આપણે રાખવાનું. ક્લિયર છે? એક મિત્રએ આપ્યું છે ઓપ્ટિમિસ્ટ, સરસ છે જવાબ પહેલા આગળનો. તો પ્રોફેશન ઓફ રાઇટિંગ ડિક્શનરી. તો ધ્યાનથી તમે જોજો, લેક્સિકોગ્રાફી ગુજરાતના વિદ્યાર્થીને આવડવું જ જોઈએ, કારણ કે આપણે ગુજરાતી
ગુજરાતીમાં જ્યારે નિબંધમાં આપણે શું કહેવાય ગૂગલ પર સર્ચ કરીએ ને ત્યારે ગુજરાતીના અર્થને દર્શાવતી એક વેબસાઇટ છે, એનું નામ છે લેક્સિકોન. તો લેક્સિકોનમાં તમે નાખો ત્યારે તમને ગુજરાતી શબ્દનો અર્થ સમજાવે કે ગુજરાતીનો આ અર્થ થાય. તો કેમ ભાઈ ત્યાં લેક્સિકોન વેબસાઇટનું નામ છે અથવા તો જે છે પ્લેટફોર્મ એનું નામ છે, તો એનો અર્થ થાય શબ્દકોશ. તો લેક્સિકોગ્રાફીનો અર્થ થાય શબ્દકોશ. તો ધ પ્રોફેશન ઓફ રાઇટિંગ ડિક્શનરી એમાં લેક્સિકોગ્રાફી આવશે. આના ઉપરથી આપણે શબ્દ યાદ રહેવો જોઈએ. એ ઉપરાંત તમે યાદ રાખો કાર્ટોગ્રાફી. કાર્ટોગ્રાફી એટલે નકશાનું જે કામ કરતો હોય એને કાર્ટોગ્રાફી કહેવાય. એટલું ક્લિયર? ઓકે. બાયોગ્રાફી એટલે કે કોઈ પણ જીવનનું ચરિત્ર લખવામાં આવે એને કહેવાય બાયોગ્રાફી. બાયો એટલે જીવ, બરાબર. અજીવ હોય તો એને એ બાયો કહેવાય. બાયોની આગળ લાગી જાય એ તો એને કહેવાય અજીવ, અને બાયો એટલે જીવ. તો જીવ ઉપર જીવન ઉપર લખવામાં આવે એને કહેવાય બાયોગ્રાફી. નકશો દોરવામાં આવે કાર્ટોગ્રાફી. ટાઇપોગ્રાફી. અને લેક્સિકોગ્રાફી એટલે કે શબ્દ ભંડોળ એટલે કે દેશીકોશ. એટલું ક્લિયર છે? ડન. ચાલો, આ 4 શબ્દ આપણે કરી લીધા. બાયોગ્રાફી એટલે જીવન ચરિત્ર, કાર્ટોગ્રાફી એટલે નકશા દોરવાની કલા, ટાઇપોગ્રાફી ટાઈપ કરવું એના ઉપર ગ્રાફી મુદ્રણ કલા, અને લેક્સિકોગ્રાફી એટલે કોશ વિદ્યા. તો એનો જવાબ આ બનશે. ઓકે, ડન. ચાલો, શું શબ્દ છે? આના પરથી પણ ઘણા સવાલ બનશે અને એક આપણે જબરદસ્ત રીતે જોઈ લે. ગવર્મેન્ટ બાય પર્સન ઓફ હાઈએસ્ટ સોશિયલ ઓર્ડર. ઓકે, ગવર્મેન્ટ બાય ધ પર્સન ઓફ હાઈએસ્ટ સોશિયલ ઓર્ડર. હવે અહીં એક શબ્દ યાદ રાખજો. આમાં શબ્દ આપ્યો છે હાઈએસ્ટ સોશિયલ ઓર્ડર. સારા એવા વિદ્યાર્થી મિત્ર પણ જો સમજવામાં ભૂલ કરી જાય તો આનો જવાબ ખોટો પડી શકશે. વ્યક્તિ દ્વારા સરકાર, ગવર્મેન્ટ બાય પર્સન ઓફ હાઈએસ્ટ સોશિયલ ઓર્ડર એટલે કે આ એવા સમાજ વ્યવસ્થાની વાત કરે છે કે જેમાં સમરસતા નથી. એ કોઈ આખી સમાજ વ્યવસ્થા હોય એમાં જે ઉપરનો વર્ગ બેઠો છે હાઈએસ્ટ સોશિયલ ઓર્ડર, એના દ્વારા જે સરકાર ચાલતી હોય એવી સરકાર શોધવાની કીધી છે. તો ધ્યાનથી તમે સમજો. એનો જવાબ થશે એરિસ્ટોક્રેસી. શું થશે? એરિસ્ટોક્રેસી. જેને ન આવડે એના માટે, ડેમોક્રેસી એટલે લોકશાહી. એમાં કોઈ વ્યક્તિને વિશેષ સમુદાયના લીધે વોટિંગનો પાવર ના મળે કે ભાઈ તમે આ વર્ગમાંથી આવો ને તો તમે એક મત આપો ને તો તમને બે ગણા તમારા મૂલ્ય ગણાશે, અને તમે આ વર્ગમાંથી આવો તો તમે એક વોટ આપશો તો તમારું મૂલ્ય ગણાશે નહીં. એવું નહીં, બરાબર. ડેમોક્રેસીમાં દરેક વ્યક્તિના મતનો અધિકાર સમાન હોય એટલે એમાં કોઈ હાઈએસ્ટ ઓર્ડર કે લોવેસ્ટ ઓર્ડર આવે નહીં. એ લોકો દ્વારા ચાલતી સરકાર. પણ ગવર્મેન્ટ બાય પર્સન ઓફ હાઈએસ્ટ સોશિયલ ઓર્ડર એટલે સમાજ રચનામાં જે ઉપર બેઠા છે એને કહેવાય કુલીન લોકો. એને કહેવાય કુલીન લોકો, બરાબર. તો એના દ્વારા જે શાસન ચાલે એને કહેવાય એરિસ્ટોક્રેસી. હવે જો ઘણા વિદ્યાર્થી ભૂલ કરશે, મોનાર્ચી અને એરિસ્ટોક્રેસી બે અલગ. જો ધ્યાનથી સમજો, આ તમને કદાચ એક્ઝામમાં આપે, એરિસ્ટોક્રેસી અલગ અને મોનાર્ચી અલગ. મોનાર્ચીને રાજાશાહી કહેવાય અને જ્યારે એરિસ્ટોક્રેસીને કહેવાય કુલીનશાહી. જો આ બે વચ્ચેનો ડિફરન્સ સમજી લો એટલે ગમે ત્યારે એક્ઝામમાં પૂછે તો ભૂલ નહીં કરતા. મોનાર્ચી એટલે કે રાજાશાહી. આમાંય રાજાશાહી જેવું હોય, પણ આમાં મોનાર્ચીમાં હોય ને એમાં એક જ વ્યક્તિ વડો હોય, એક જ વ્યક્તિ. કાં એ રાજા હોય કાં એ રાણી હોય. આપણે જે બ્રિટનમાં વાત કરતા હતા રાણી વિક્ટોરિયા એટલે એને કહેવાય મોનાર્ચી. એટલે શું? લોકો દ્વારા શાસન વ્યવસ્થાની રાજાશાહી જેવો જ એકમ, પણ એમાં વડો એક હોય, કાં રાજા કાં રાણી. આટલું ક્લિયર છે? જેમ કે વિક્ટોરિયા જે આપણે વાત કરીએ રાણી વિક્ટોરિયા, તો બ્રિટન કહેવાય મોનાર્ચી. પણ અમુક જગ્યાએ રાજાશાહી હોય, પણ કેવા પ્રકારની હોય કે એક વ્યક્તિ નહીં, આખું જે સમાજ વ્યવસ્થામાં જે ઉપલો વર્ગ હોય જેનો દબદબો હોય એ વર્ગ શાસન ચલાવતું હોય તો એને કહેવાય એરિસ્ટોક્રેસી. આ બે વસ્તુમાં ડિફરન્સ યાદ રાખજો. મેરિટોક્રેસી, મેરિટમાં કોને માર્ક આવે? મેરિટમાં કોને માર્ક આવે? જે બુદ્ધિજીવી હોય. તો બુદ્ધિજીવી દ્વારા જો સરકાર ચાલતી હોય, બુદ્ધિજીવી દ્વારા, તો એને કહેવાય મેરિટોક્રેસી. એટલે કે બુદ્ધિજીવી વાળા લોકો સરકારને ચલાવે છે. મેરિટમાં કોણ આવે? જેની બુદ્ધિ હોય એને. અને પરમ પૂજ્ય પપ્પુ દદ્દુ આપણે નથી બોલતા, પરમ પૂજ્ય ધરમ ધુરંધર પપ્પુ દદ્દુ. અને હંમેશા જે મહાન હોય એને આગળ શું લાગે? આર્ટિકલ ધ અશોકા, બરાબર. તો ધ
શબ્દ એ મોટો ભાવ પાડે એવું આર્ટિકલ છે, તો એટલું યાદ રાખજો. ક્રેસીનો અર્થ થાય શાસન વ્યવસ્થા, એ પછી લોકો દ્વારા ચાલતી તો ડેમોક્રેસી, સમાજના એક ઉચ્ચ કહેવાતો, જે સમાજ વ્યવસ્થામાં ઉચ્ચ નીચનો ભેદભાવ વધુ હોય તો ઉચ્ચ કહેવાતો વર્ગ જો કરતો હોય તો એરિસ્ટોક્રેસી, પછી મેરિટોક્રેસી અને ક્રેસી, અને આગળ ધ છે, અને ધ હંમેશા ધર્મને લાગે, કારણ કે રાજ વ્યવસ્થા અને ધર્મ વ્યવસ્થા લગભગ બે સાથે થોડું કનેક્શન હોય જ. તો ધર્મને આપણે શું લગાવ્યું? ધ. તો ધ વચ્ચે ઓરિયન, પછી ક્રેસી, તો ધર્મ શાસિત શાસન વ્યવસ્થા. એટલે જે શાસન વ્યવસ્થા ધર્મના હસ્તક્ષેપથી ચાલતી હોય એને થિયોક્રેસી કહેવાય. શું કહેવાય? થિયોક્રેસી. એટલું ક્લિયર છે બધાને? ડન. તો ચાલો આપણે એના ગુજરાતી મિનિંગ પણ આપણે જોઈ લઈએ. ઓકે, ડેમોક્રેસી એટલે લોકશાહી, એરિસ્ટોક્રેસી એટલે અમીરશાહી અથવા કુલીનશાહી, સમાજનો જે ઉપલો વર્ગનો દબદબો છે. મેરિટમાં કોણ આવે? બુદ્ધિ હોય ને. મેરિટોક્રેસી એટલે બુદ્ધિજીવી દ્વારા ચાલતી સરકાર. થિયોક્રેસી એટલે ધર્મતંત્ર દ્વારા ચાલતી સરકાર. ખાલી એટલું યાદ રાખજો, બુદ્ધિ હોય ને તો મેરિટ આવે, મેરિટોક્રેસી. ધર્મ હોય ને, ધર્મ, તો એની આગળ શું લાગે? ધ લાગે, ધ. ઓકે, થિયોક્રેસી. આટલું ક્લિયર છે? ડન. ચાલો આગળ. ચાલો, આ શબ્દ શું છે? ફિયર ઓફ ક્રાઉડ. જો આનો એટલો સરસ અર્થ છે ને કે તમને જિંદગીભર નહીં ભૂલાય, ખાસ યાદ રાખજો. ડન છે. ઓકે, ક્લિયર છે. જીપીએસસી એસ્પિરન્ટ તેજલ મેડમ અને પ્રશાંત સર. ઓકે, ડન છે. સરસ. ફિયર ઓફ ક્રાઉડ, મને ટોળાનો ડર લાગે છે, અને જો ટોળાનો ડર લાગતો હોય ને તો ડેમોક્રેસીમાં જીવાય નહીં, કારણ કે ડેમોક્રેસીમાં એકલવાયુ જીવન ન હોય, આજુબાજુમાં લોકો હોય. તો એટલું યાદ રાખજો, તમને ટોળાનો ડર લાગે છે. ક્રાઉડનો અર્થ થાય ટોળું, અને ફિયર એટલે કે ડર. તો હવે ડેમોક્રેસીમાં ડેમો શબ્દ છે, પછી ડેમોગ્રાફીમાં ડેમો શબ્દ છે, બરાબર? ડેમોક્રેસીમાં ડેમો શબ્દ છે, ડેમોગ્રાફીમાં ડેમો છે. તો ડેમોનો અર્થ થાય લોકોનો સમૂહ. જ્યારે ડેમોગ્રાફિક ડિવિડન્ડ શબ્દ આવે છે તમારા વાંચવામાં, તો ડેમોગ્રાફિકનો અર્થ થાય વસ્તી. વસ્તી એટલે કે લોકોનું ટોળું. ડેમોક્રેસી એટલે લોક દ્વારા ચાલતી શાસન વ્યવસ્થા, લોકશાહી. તો ડેમોનો અર્થ શું થાય? લોકોનું ટોળું. તો મને જો ટોળાથી ડર લાગતો હશે તો મને ડેમોથી ડર લાગતો હશે, તો તમારો જવાબ થશે ડેમોફોબિયા. ડેમોફોબિયા એટલે કે ટોળાથી લાગતો ડર, કારણ કે ડેમોનો અર્થ થાય વ્યક્તિઓનું ટોળું. એટલા માટે એના દ્વારા ચાલતી શાસન વ્યવસ્થા ડેમોક્રેસી, એનું ગણતરી વસ્તી સંબંધિત ડેમોગ્રાફી. એમ ડેમોફોબિયા એટલે કે ટોળાથી લાગતો ડર. આટલું પહેલા ક્લિયર છે? બધાને ડન છે? પછી જોજો, ધ્યાનથી સમજો. ડેન્ડ્રો, આને આપણે પાછળમાં સમજાવીએ. જો હું તમને આખો ડ્રો કરીને બતાવું એટલે તમને ખ્યાલ આવશે કે કોઈ પણ સવાલ પૂછે. જો કાઇમોફોબિયા એટલે કૂતરાનો ડર, પછી કોમિનોફોબિયા એટલે કે પૈસાનો ડર. હવે અહીંયા ધ્યાનથી સમજો કે આ બે તો તમારે થોડું યાદ રાખવું પડે, પણ ડેન્ડ્રિક છે ને, ડેન્ડ્રિકનો અર્થ જ થાય વૃક્ષ, બરાબર? તમે કદાચ ઇંગ્લિશમાં વાંચવાની ટેવ હોય તો ડેન્ડ્રેટિક જળ પરિવહન એવો શબ્દ આવે, એટલે કે વૃક્ષાકાર જળ પરિવહન. ભૂગોળમાં એક શબ્દ આવે, તો ડેન્ડ્રેટિકનો અર્થ થાય વનસ્પતિ અથવા તો વૃક્ષ. તો ડેન્ડ્રોફોબિયા એટલે કે વૃક્ષોનો ડર. ફોબિયાનો અર્થ જ થાય કે હકીકત એનો હોય નાની નાની વસ્તુમાં ડર લાગવો, એટલે કે ફોબિયા. પાણીનો ડર હોય, બરાબર, પછી ઊંચાઈનો ડર હોય, એવી જ રીતના ટોળાનો ડર હોય. તો ડેમોફોબિયા પૈસાનો ડર હોય, તો ક્રોમિનોફોબિયા, બરાબર, ડેન્ડ્રોફોબિયા અને કાઇમોફોબિયા. ડન છે બધાને? ક્લિયર? ધ એક્ટ ઓફ પ્રોવોકિંગ એન્ડ ગોડિંગ અ મેન. ઓકે, આનો મતલબ શું છે ખબર છે? પ્રોવોક કરવું એટલે કે ઉશ્કેરવું. પ્રોવોકનો અર્થ થાય ઉશ્કેરવું. તો ધ્યાનથી સમજો, હું આમાં તમને એક હિન્ટ આપું. કોઈ પણ વ્યક્તિની તમે ઇન્વેસ્ટિગેશન કરો ને, ઇન્વેસ્ટિગેશન, ત્યારે એ વ્યક્તિ ઉશ્કેરાઈ જાય. કેમ? કારણ કે તમે એને કોઈ દિવસ એની ચેક કરતા નથી, પણ ઓચિંતાનું તમે એનું ચેકિંગ કરો ને એટલે ઉશ્કેરાઈ જશે કે તમે મારું ચેકિંગ કેમ કર્યું, મને તમે ખોટો ગણો છો એમ. તો કોઈ પણ વ્યક્તિનું જો ઇન્વેસ્ટિગેશન એટલે કે તપાસ કરવામાં આવે તો એ વ્યક્તિ ઉશ્કેરાઈ જશે, બરાબર? તો એનો ઇંગ્લિશનો સ્પેલિંગમાંથી ખાલી વી કાઢી નાખવાનું, એટલે તમારો શબ્દ થઈ જશે ઇન્સ્ટિગેશન. શું થઈ જશે? ઇન્સ્ટિગેશન. કોઈ પણ વ્યક્તિનું ઇન્વેસ્ટિગેશન કરશો તો એનું ઇન્સ્ટિગેશન થશે. એટલે ઇન્વેસ્ટિગેશન એટલે તપાસ કર્યું, એટલે એ વ્યક્તિ ઉશ્કેરાઈ ગયું, ઇન્સ્ટિગેશન. તો જો ઇન્સ્ટિગેશન જવાબ સાચો પડશે. ધ એક્ટ ઓફ
પ્રોવોકિંગ એટલે તમે કોઈકને ઉશ્કેરી રહ્યા છો. એટલું બધાને ક્લિયર થઈ ગયું? બધાને ડન છે? ઓકે, ચાલો આગળ જઈએ. જો ઇન્સ્ટિગેશન એટલે શું થાય? ઉશ્કેરણી. ઇન્ટિમિડેશન એટલે ધમકી આપવી, બરાબર? ઇન્ટિમિડેશન, જો ઇન્ટિમી અને ઇન્નિમી આ બે શબ્દ અલગ પડે છે, નજીકના છે એટલે મેં બાજુમાં મૂક્યા છે. ઇન્ટિમિડેશન એટલે ધમકી આપવી. ઇન્સેન્ટિવ તો આખા ગામને ખબર પડે, કારણ કે સરકારી નોકરી લેતા આપણે શું કરશું કે ભાઈ સાહેબ અમારું ઇન્સેન્ટિવ ક્યારે આવશે, તો ઇન્સેન્ટિવ આખા ગામને ખબર પડે. પ્રલોભન. ઇન્ટિમિડેશન એટલે ધમકી, અને ઇનિમિટેબલ એટલે કે અદ્વિતીય, કે જેનું કોઈ સરખામણી ના કરી શકે, અદ્વિતીય. ડન છે બધાને અહીંયા સુધી? ક્લિયર? ઓકે, ડન. ચાલો આગળ. સોલ્ટ વોટર લેક સેપરેટેડ ફ્રોમ ધ સી બાય સેન્ડબેગ. એટલે કે આ સવાલ જીઓગ્રાફીમાં પૂછાય છે ને આમાંય પૂછાઈ ગયો કે ધારો કે આ દરિયાનું પાણી છે, બરાબર, અને અહીંયા કોઈક માટીનો જથ્થો આવી રીતના લાગી જાય તો આ દરિયાનું પાણી એ બાકીના ભાગથી જુદું પડી ગયું, તો શું લખ્યું? સોલ્ટ વોટર લેક સેપરેટેડ ફ્રોમ ધ સી. એટલે આ બાજુ દરિયો છે, એનાથી આ દરિયાનું ખારું પાણી છૂટું પડી ગયું સેન્ડ બેંક દ્વારા. એટલે કે આ માટીનો જે ભાગ વેળ્યો, તો આને કહેવાય લગુના. એને ગુજરાતીમાં કહેવાય દરિયાઈ સરોવર. શું કહેવાય? દરિયાઈ સરોવર. પૂછાઈ ગયેલો સવાલ છે લગુના, કારણ કે બેનો અર્થ થાય ખાડી, પછી લેકનો અર્થ થાય સરોવર, અને સ્ટ્રીમનો અર્થ થાય ઝરણું, બરાબર? તો આનો જવાબ આવશે લગુના. ક્લિયર છે બધાને? ડન. ચાલો આગળ. ઓકે, આ તો બધું મેં કહી દીધું. અ લવર ઓફ એનિમલ. મેં શું કીધું હતું તમને? મેં તમને એમ કીધું હતું કે ફિલાન્થ્રોપિસ્ટ, ફિલાન્થ્રોપિસ્ટ, બરાબર? એટલે શું થાય? દાનવીર. જે દાનવીર હોય, ઉદાર હોય, એને આપણે ફિલાન્થ્રોપિસ્ટ કહીએ. અને એનામાં પક્ષી પ્રત્યે પણ દયા, અરે શું કહેવાય, પશુ પ્રત્યે પણ દયા હશે જ, કારણ કે આ દાનવીર છે એટલે એનામાં દયા હોય જ. તો દયા હોય ને તો પશુ પ્રત્યે પણ દયા હોય. તેમાંથી ફિલા શબ્દ લઈ લો. ઓકે, અહીંયા નીચે ફાઇલોઝોઇક. આટલું ક્લિયર? તો ફાઇલોનો અર્થ થાય સારા બાબત માટે જ આપણે યુઝ કરીએ છીએ, જેમ ફિલાન્થ્રોપિસ્ટમાં. તો ફાઇલોઝોઇકનો અર્થ થાય જીવ. કોઈ પણ જગ્યાએ જીવ, ઝોઇક આવે એનો અર્થ થાય જીવ, બરાબર? તો ધ્યાનથી સમજો. ફાઇલોઝોઇકનો અર્થ થાય અ લવર ઓફ એનિમલ. આ બહુ આઈએમપી છે, પૂછાઈ ગયેલો સવાલ છે, એટલે યાદ રાખજો. જે પશુને પ્રેમથી જોવે છે, એના પ્રત્યે દયા ધરાવે છે, એને કહેવાય ફાઇલોઝોઇક. આટલું બધાને ક્લિયર થઈ ગયું? બધાને ડન છે? ઓકે, ડન. ચાલો આગળ. ઓકે, જો ફાઇલોલોજિસ્ટ એટલે ભાષા પ્રત્યે પ્રેમ કરતો હોય એને આપણે ફાઇલોલોજિસ્ટ કહીએ છીએ. બાળક. પીડોનો અર્થ થાય બાળક. પીડિયાટ્રિક ડોક્ટર આવે તો એ બાળકોનો ડોક્ટર હોય, એમાં પીડિયા શબ્દ આવે. પીડિયા એ પેડો ઉપરથી પડ્યું છે. પછી પેડોડોન્ટિક એવો શબ્દ પણ આવે. દાંતમાં જે બાળકોના ડોક્ટર હોય એને પીડોડોન્ટિક આપણે કહીએ છીએ, તો એમાંય પીડો શબ્દ આવે. પછી બાળકોનો ડોક્ટર હોય એને આપણે પીડિયાટ્રિક કહીએ છીએ, તો એમાંય તમારો શબ્દ આવે છે બાળક. તો પેડોનો અર્થ થાય બાળકો માટે, તો પેડોફાઇલ એટલે બાળ પ્રેમી. પેસિફિસ્ટ એટલે શાંતિ પ્રેમી. અને ફાઇલોઝોઇક એટલે પશુ પ્રેમી, બરાબર છે? એમાં મારી દ્રષ્ટિએ જો આ શબ્દ તમે યાદ રાખતા હોય તો વધુ સારું, ગમે ત્યારે તમને કામમાં આવશે. પેસિફિસ્ટ. એટલું ક્લિયર છે બધાને? ડન છે? ઓકે, ક્લિયર. આગળ. ઓકે, અ સ્ટેટ ઓફ ઇમોશનલ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ. ઇમોશનલ એટલે ભાવના, ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે બુદ્ધિમત્તા, સેપરેશન એટલે કે એક એવી સ્થિતિ, અ સ્ટેટ ઓફ એટલે કે સ્થિતિ, એક એવી સ્થિતિ છે કે જેમાં ભાવના અને બુદ્ધિમત્તાથી તમે દૂર થઈ જાઓ છો, સેપરેશન થઈ જાઓ છો. એટલે કે તમે એકદમ અલગવાદી મૂડમાં વયા ગયા. તમને કોઈ ભાવના નથી કોઈ પ્રત્યે, તમને કોઈ બુદ્ધિમત્તા ઇન્ટેલેક્ચ્યુઅલની કોઈ વાત નથી, તમારે એનાથી દૂર વહી ગયું છે તમારું મગજ. તો તમે ધ્યાનથી સમજજો. આવા વ્યક્તિને આપણે શું કહીશું? તું તો એલિયન છો, તારામાં ઇમોશન નથી અને ઇન્ટેલેક્ચ્યુઅલ પણ નથી, તો તું અમારા માટે કેવો થઈ ગયો? બહારના ગ્રહમાંથી આવતો હોય એવો એલિયન થઈ ગયો. અને એની પાછળ નેશન શબ્દ લખી દો તો આ ઘટનાને કહેવાય એલિયેનેશન.
એલિનેશન. બરાબર. એબલ છીએ અમે ખેડવા માટે, એટલે ખેડવા યુક્ત જમીન જે હોય એને કહેવાય એરેબલ. એટલું ક્લિયર છે. એન્ટીડોટ એટલે કોઈ પણ વિષનાશક. તમને મૂવીમાં નથી દેતા કે પેલા ઝેર આપી દે ને હવે કે તું ભાષણ આપી દે, બરાબર, તું જવાબ આપી દે, નહીંતર અમે તને એનો એન્ટીડોટ નહીં આપીએ. એટલે કે જે પણ હશે ઝેરનો પણ દવા એટલે કે એન્ટીડોટ, તો એનો અર્થ એ થાય એનાર્ચિસ્ટ એટલે કે અરાજકતાવાદી. આટલું ક્લિયર છે? ઓકે, ડન. ચાલો આગળ. જો એરેબલ એટલે કે ખેડાવ, જે જમીનને આપણે ખેડી શકીએ ને એને કહેવાય એરેબલ. એબલ છીએ એટલે કે અમે ક્ષમતા ધરાવીએ છીએ જમીન ખેડવા માટે, એરેબલ. એલિએનેશન એટલે કે જુદાઈ, બરાબર, ભાવનાથી અને ઇન્ટેલેક્ચ્યુઅલપણાથી જુદાઈ થઈ ગયા. એનાર્ચિસ્ટ એટલે અરાજકતાવાદી. આ સવાલ પણ હું આગળ તમને સેટ કરીને બતાવીશ, બહુ જ પૂછાતો શબ્દ છે. એન્ટીડોટ એટલે કે વિષનાશક. આટલું ક્લિયર છે? ડન છે? ઓકે, આગળ ચાલો. ટુ ફ્રી ફ્રોમ ધ કન્ફાઇન્સ ઓફ સમથિંગ ટુ લિબરેટ ફ્રોમ. જો એટલું યાદ રાખજો, આમાં તમને મોટી મોટી વાત ન યાદ રહી તો લિબરેટ ફ્રોમનો અર્થ થાય થી મુક્ત થવું, કોઈ પણ વસ્તુથી બંધાવ્યા વગર મુક્ત થવું, બરાબર. તો એટલું યાદ રાખજો, મેન એટલે કે એક માણસ છે, આપણે નથી કહેતા ઈ પેલો રહ્યો, ઈ મેન, એટલે મેનની આગળ શબ્દ શું મૂકો? ઈ મેન. સી પેટ, બરાબર, એટલે કે આ માણસ મુક્ત થઈ ગયો, એમ યાદ રાખજો. ઈ મેન સી પેટ એટલે કે મુક્ત થઈ ગયો, લિબરેટ ફ્રોમ. તો ઇમેન્સિપેટ જે શબ્દ છે એનો અર્થ થાય મુક્ત થઈ જવું. આટલું ક્લિયર? કોઈ પણ વસ્તુથી બંધાયા વગર મુક્ત થઈ જવું. આટલું બધાને ક્લિયર છે? બધાને ડન છે? ઇરેટિક, એપિગ્રામ એન્ડ એપિટેફ એ શબ્દ બનશે ને ઇમેન્સિપેટ શબ્દ બનશે. આટલું ક્લિયર? ડન. ચાલો આગળ જોઈએ. એક એક શબ્દના અર્થ આપણે યાદ રાખી લઈએ એટલે ખ્યાલ રહેશે. અનિયમિત. ઓકે, હવે ધ્યાનથી સમજો. અનિયમિત હોય ને એને કોઈ દિવસ રેટ અપાય નહીં. RAT આપણે આમ આપતા હોય ને રેટિંગ, તો મારે રેટિંગ તને આપવો જ નથી, તું અનિયમિત છો, બરાબર, તું નિયમિત નથી. નિયમિત હોય તો રેટ આપો ને, તને રેટ જ નથી આપતા. ઇરેટિક, રેટ જ નહીં આપવું, નથી આપવું. ઇરેટિક એટલે અનિયમિત. એપિગ્રામ એટલે કે સુભાષિત અને એપિટેફ એટલે સ્મૃતિલેખ. આ તમે હિસ્ટ્રી જ્યારે ઇંગ્લિશમાં વાંચશો ત્યારે તમને આવો શબ્દ મૂકશે, એપિટેફ. અને તમારે ઇંગ્લિશના પેપરમાં ગુજરાતી, અને જો ગુજરાતીના પેપરમાં એવું સવાલ આવશે કે ગુજરાતીનું ઇંગ્લિશ કરો અથવા તો ઇંગ્લિશનું ગુજરાતી, અને ઇંગ્લિશના પેપરમાં હશે ગુજરાતીનું ઇંગ્લિશ કરો. તો ધ્યાનથી સમજો, ત્યારે આવા શબ્દ બહુ મૂકે છે તો ભૂલ કરતા નહીં. એપિટેફ નો અર્થ થાય સ્મૃતિ લેખ, જે લખાણ હોય ને ઐતિહાસિક, એમાં શબ્દ આવે એપિટેફ. આટલું બધાને ક્લિયર છે? ડન છે? ઓકે, ચાલો આગળ. ઓકે, શું છે હવે શબ્દ જુઓ. હી ઇઝ વોલ્ફ ઇન શીપ ક્લોથિંગ. આ પૂછાઈ ગયેલો મહત્વનો સવાલ છે, બરાબર. અહીંયા તમે તમારી રીતના જવાબ દેવાનો પણ પ્રયત્ન કરજો. હું થોડું એક ફાસ્ટ જતો હોય, ક્યાંક ટંગ ઓફ ટ્વિસ્ટ થયું હોય, પણ આપણો મોટિવ બહુ ક્લિયર છે કે અપ ટુ ડેટ તૈયારી કરવાની અને એકદમ સરસ રીતે તૈયારી કરવાની. હું પણ પ્રયત્ન કરીશ ને તમે પણ પ્રયત્ન કરો. તો તમારી રીતના એક્ટિવ થઈને જવાબ દેવાનો પ્રયત્ન કરજો. અને તમને એવું લાગે કે આ મુહિમ આપણી સારી છે તો લાઈક કરજો. અને તમને એવું લાગે કે મારા મિત્રને જાણ કરવા જેવું છે તો એને એક વખત ફોરવર્ડ પણ કરજો. કારણ કે અલ્ટિમેટલી એ છે કે અહીંયા કોઈ આજુબાજુની વાત નહીં હોય, અહીંયા માત્ર ને માત્ર ભણવાની જ વાત હશે. કારણ કે ખબર છે કે સમય હવે કેટલો કિંમતી છે. હી ઇઝ વોલ્ફ ઇન શીપ ક્લોથિંગ એટલે કે ભેડિયો. વોલ્ફ એટલે ભેડિયો અને શીપ એટલે આપણું ઘેટું. તો ઘેટાના કપડામાં એ ભેડિયો છે. એનો મતલબ શું કે હકીકતે એ પોતે નથી, પણ એવો નાટક કરે છે, એટલે કે ઢોંગી છે, પાખંડી છે. એવા લોકોને આપણે શું કહેશું કે તું તો ભેડિયો છે પણ ઘેટાના કપડામાં, એટલે તું ઘેટાના કપડા પહેરી લીધો પણ વાસ્તવિક તું શું છે? ભેડિયો, એટલે કે ઢોંગી અને પાખંડી. તો એનો મતલબ એક યાદ રાખજો, હિપોક્રેસીનો અર્થ થાય પાખંડ. અને જે વ્યક્તિ આ કરતો હોય એને કહેવાય હિપોક્રીટ. બરાબર. આ બે શબ્દ યાદ રાખજો, તમને મેન્સમાં અને બધી જગ્યાએ કામ આવશે. હિપોક્રેસીનો અર્થ થાય પાખંડ કરવો. તો આને યાદ ન રહે ને તો એટલું યાદ રાખજો, હંમેશા હાઇપરનો અર્થ થાય વધુ અને હાઇપોનો અર્થ થાય ઓછું.
હાઇપર ટેન્શન એટલે બ્લડ પ્રેશર વધી જવું, અને હાઇપોનો ટેન્શન એટલે કે બ્લડ પ્રેશર ઘટી જવું. તું હકીકતે તારું સ્થાન નીચું છે, પણ તું નાટક એવું કરજો કે હું એના કરતાં કંઈક છું, એટલે કે વોલ્ફ ઇન શીપ. તો એવી રીતના યાદ રાખજો. હિપોક્રેસી એટલે પાખંડ, અને હિપોક્રીટ એટલે કે પાખંડી. તો આપણો જવાબ થશે હિપોક્રીટ. એટલું બધાને ક્લિયર છે? ડન છે? ચાલો આપણે આગળ જઈએ. બીજા સવાલ પણ આપણે સેટ કરી દઈએ. ઓકે, ચાલો. ક્રૂકનો અર્થ થાય ગુનેગાર. ક્રૂક, ઓકે. રૂક એને રોકો કારણ કે ગુનેગાર છે. રૂક એવું યાદ રાખવાનું, ઉસકો રોકો, બરાબર. ક્રૂક ગુનેગાર. સ્કોન્ડ્રેટ બદમાશા. આવું તમે શું કહેવાય, આપણી આઝાદી પહેલાના તમે અંગ્રેજોના મૂવી આપણે જોતા હોય કે આપણે ગુલામી ત્યારે સ્કોન્ડ્રેટ એવો શબ્દ તમને દેખાશે. રગ લુચ્ચો, અને હાઇપોક્રીટ એટલે કે ઢોંગી, પાખંડી. આટલું ક્લિયર છે? ચાલો આગળ જોઈએ. બહુ સરસ, એકદમ સરસ શબ્દ છે આ, ધ્યાનથી સમજો. આ પૂછાઈ ગયેલો સવાલ છે. અ પર્સન હુ ફ્લેટર અધર્સ ફોર પર્સનલ મોટિવ. આગળ આપણી ગોલ્ડન સિરીઝમાં એક શબ્દ મેં તમને સમજાવ્યો હતો કે કાજોલ છે, કાજોલ એને ફ્લેટર કરી દીધો, એને ફ્લેટ કરી દીધો. કોને? અજય દેવગનને. આવો શબ્દ મેં તમને કરાવ્યો હતો, યાદ છે? તો કાજોલ અને ફ્લેટર. આપણે કહીએ ને કે કાજોલ અને અજય દેવગને લગ્ન કર્યા એટલે આપણે શું કીધું? કાજોલે અજય દેવગનને ફ્લેટ કરી દીધો, બરાબર. એને શું કહેવાય? ફોસલાવી દીધો, બરાબર. તો આનો અર્થ થાય ફોસલાવું. અ પર્સન હુ ફ્લેટર એટલે કે ફોસલાવું, બરાબર, લલચાવવું, અથવા તો એનો મોટિવ જે હોય એને ચેન્જ કરવો. ફોર પર્સનલ મોટિવ એટલે આનો અર્થ એમ થાય કે પોતાના હેતુ માટે કોઈ પણ વ્યક્તિને ભ્રમિત કરવો. તો આને કહેવાય ચાપલૂસી. શું કહેવાય? ચાપલૂસી. કારણ કે એનો જે મોટિવ છે ને એ ગમે તેમ પહેલાના વખાણ કરીને કઢાવવાનો પ્રયત્ન કરશે. ચાપલૂસી. તો અહીંયા યાદ રાખજો કે ગાંડો હોય ને એને આપણે સાયકો કહીએ છીએ. સાયકો આપણે આમ લખીએ છીએ, એનો અર્થ થાય ગાંડો, બરાબર. હવે ગાંડો અને ચાપલૂસીના સ્પેલિંગમાં બહુ ડિફરન્સ નથી, બરાબર. સાયકો એટલે ગાંડો, અને કોઈ ચાપલુસ હોય તો એને આપણે એમ કહીશું કે ગાંડો છે ભાઈ, એનું બહુ માનવું નહીં, બરાબર. એ ચાપલુસી જ કર્યા કરે, તમારી વાહ જ કર્યા કરશે. તો અહીંયા આવો શબ્દ બનશે સાયકો ફેન્ટ. કેન યુ અહીં રહ્યું સાયકોફેન્ટ. તો આને કહેવાય સાયકોફેન્ટ એટલે કે ચાપલૂસ. એટલું ક્લિયર છે? ડન છે? તો આપણે જો એના પર જઈએ એટલે તમને ખ્યાલ આવશે. એનો જવાબ બનશે ઓકે. સેન્ગ્યુન નો અર્થ થાય આશાવાદી, અને બીજો એક શબ્દ શું છે? આશાવાદી કોને કહેવાય? જે હંમેશા ઓપ્શનથી ભાગતો ન હોય, જેની પાસે હંમેશા ઓપ્શન હોય, કોઈ પણ વાતમાં ડરે નહીં કે બાપુ મારે કંઈ ડરવાનું નથી, આગળ ઘણા બધા ઓપ્શન છે, બરાબર. હું નિરાશામાં માનીશ નહીં, મારી પાસે હજુ આશા છે, મારી પાસે આ ઓપ્શન છે, આ ઓપ્શન છે, આ ઓપ્શન છે. ઓપ્શન જેની પાસે હોય એ ઓપ્ટિમિસ્ટ છે, એ આશાવાદી છે. અને એના પરથી યાદ રાખજો સેન્ગ્યુના એટલે કે આશાવાદી, સાયકોફેન્ટ એટલે કે ચાપલૂસ, બરાબર. સેડિસ્ટ એટલે ક્રૂરતાવાદી, અને સુપરસિલિયસ એટલે અભિમાની, બરાબર. સુપર શબ્દ હોય, સિલીનો અર્થ થાય સામાન્ય બાબત, પણ એનો સ્પેલિંગ અલગ આવે. પણ સિલીનો અર્થ થાય સામાન્ય બાબતમાં એ પોતાને સુપર ગણવા મળે. છો તું સિલી એટલે કે સામાન્ય જ બાબત છો, પણ એમાંય તું સુપર ગણવા મળે. સુપરસિલિયસ એટલે અભિમાની. આવી રીતના સ્પેલિંગ યાદ રાખશો તો જ આપણે યાદ રહેશે. કારણ કે આપણે કોઈ અંગ્રેજ પરિવારમાંથી આવતા નથી, આપણે આપણી એક્ઝામમાં પાસ થવાનું છે. એટલું ક્લિયર છે? જેને અમારી વાત સાથે સમર્પિત હોય તો થોડું થમ તમે કમેન્ટમાં કરી દોજો, એટલે મને ખબર પડે કે જે પણ વિદ્યાર્થી મિત્ર જોઈ રહ્યા છે, મારું સાધ્યમ પરિવાર નાનું હશે તોય ચાલશે, મારું સાધ્યમ પરિવાર મોટું હશે તોય ચાલશે. શરત માત્ર એટલી છે કે તમે દિલથી જો અહીંયા રોકાતા હો તો હું તમને આ કન્ટિન્યુઅસ વેમાં એટલું તો ઇંગ્લિશ મજબૂત કરીશ કે તમને આમ થોડું સર્વાઈવલ કે સાહેબ આવવા દો તમ તારે અમે સવાલ જીકી કાઢશું. પણ એટલું યાદ રાખજો કે આઈ એમ સમથિંગ હું પણ નથી, આઈ એમ સમથિંગ તમે પણ નથી. આપણે એ સમજવાનું છે કે એકદમ પાયાથી આપણે અંગ્રેજી શીખી રહ્યા છીએ, એકદમ પાયાથી આપણે ગુજરાતી જોઈ રહ્યા છીએ. લગભગ આપણો સમય આ જ મેન્ટેન કરશું. 3 વાગે એટલે ગુજરાતી અને ઇંગ્લિશના શબ્દ ભંડોળને જે આપણી એક્ઝામમાં પૂછાવાનું છે બધું જ ક્લિયર. તો ખાલી થંબ આપવાનો પ્રયત્ન કરજો, એટલે જેથી મને ખબર પડે કે જે જોઈ રહ્યા છે એ એલિયન નથી, એ મારા મિત્ર છે. ક્લિયર છે? હું એક જોઈ લઉં કે ભાઈ ઓકે ડન.
ઓકે, જીપીએસસી એસ્પિરન્ટ છે, પછી ભૂમિકા કચ્છી છે, પછી MRARD છે. હવે એ કોણ મિત્ર છે મને ખ્યાલ નથી. બરાબર, ઓકે. મારે 15/4 એક્ઝામ છે. ઓકે, ત્યારે તમ તારે બ્રેક લઈ લો છો. ક્લિયર છે? ઓકે, ડન. ચાલો હવે જોજો, આપણે આ ક્લિયર કટ જોઈ લીધું. હવે આપણે આગળ વધીએ. કિલિંગ ઓફ રેસ ઓફ પીપલ. જો આ શબ્દ આપણે જોઈ ગયા છીએ, જ્યારે આખી પીપલ છે, પીપલ, જો પીપલને મારી નાખે, બરાબર, પીપલને મારી નાખે, જેમાં કોઈ મોટિવ બીજો નથી કે ભાઈ મારે એક હત્યા કરી એટલે ભાઈ તે માણસને મારી નાખ્યો, તો એમાં આપણે કહેશું હોમિસાઇડ. કારણ કે મેં તમને આગળ જ કહી દીધું, સાઇડનો અર્થ થાય હત્યા. પણ જ્યારે કોઈ રેસને જોવામાં આવે કે ભાઈ તમે બ્રિટિશર છો, બરાબર, અમે ઇન્ડિયન છીએ, બરાબર, એવી કોઈ રેસ, પછી આપણે ધારો કે હોય તો નિગ્રો છે, બરાબર, પછી પ્રોટો ઓસ્ટ્રેલોઇડ છે, આવી બધી રેસ, આ રેસિઝમ, બરાબર, પછી બ્લેક લાઇવ્સ મેટર જે યુરોપમાં બનતી હોય, યુએસએમાં બનતી હોય, તો એ રેસ હોય કે અમે ગોરી ચામડીવાળા, તમે કાળી ચામડીવાળા, અમે આ સંસ્કૃતિવાળા, તમે ફલાણી સંસ્કૃતિવાળા. તો રેસ ઓફ પીપલ એટલે પર્ટિક્યુલર એક જાતિના લોકોને જ મારવાની ઘટના કરવામાં આવે ત્યારે એને કહેવાય જીનોસાઇડ. બરાબર, અને આખી દુનિયામાં રહેલી માનવજાતને ખતમ કરવાની વાત આવે ત્યારે એને કહેવાય ઓમનીસાઇડ. પરમાણુ બોમ્બ ફોડવામાં આવે અને માણસોને મારવાની વાત કરવામાં આવે ત્યારે શબ્દ શું આવે? ઓમનીસાઇડ. એટલે કે એમાં નહીં જોવામાં આવે કે હિન્દુ છે કે મુસ્લિમ છે, એ ગુજરાતી બોલે છે કે ઉર્દુ બોલે છે, એ કોઈ પણ બોલે, માનવ જાતને ખતમ કરો ત્યાં રહેતી હોય બધી જ, એને કહેવાય ઓમનીસાઇડ. પર્ટિક્યુલર ભાષાવાળા કે ગુજરાતી ઉપર બોમ્બ ફોડવાનો છે તો ત્યાં શબ્દ વપરાશે જીનોસાઇડ. અને એક વ્યક્તિએ પેલા શું કહેવાય, એક વ્યક્તિની હત્યા કરી દીધી લૂંટફાટમાં, તો એને કહેવાય હોમિસાઇડ. તો આ ત્રણેય શબ્દનો શબ્દ સમજજો. હવે જર્મિસાઇડમાં બધાને ખબર પડે, જર્મ્સ છે, આ ન ખવાય, આમાં જર્મ્સ લાગી ગયા છે, એટલે કે આમાં કોઈ કીટાણુ લાગી ગયા છે, એવો આપણે શબ્દ બોલીએ છીએ ને. ઓકે, ઓમની એટલે બધું એમ થાય. યસ, રાઈટ. ઓમની એટલે બધું, સર્વસ્વ, બરાબર. ઓમની એટલે સુપરમેન જેવું બતાવવામાં આવે કે ભાઈ એ ક્યાંય રોકાય નહીં. ઓકે, જર્મી, તો જર્મ્સનો અર્થ શું થાય? કીટાણુ. અને એને મારી નાખવાની વાત કરવામાં આવે તો જર્મિસાઇડ. બરાબર છે, તો ખાસ યાદ રાખજો. ઓકે, જીનોસાઇડ આપણો શબ્દ છે, ફ્રેટ્રીસાઇડ આપણો શબ્દ છે, કારણ કે આપણે બંધારણના આમુખમાં એમ ભણીએ છીએ ફ્રેટર્નિટી એટલે કે બંધુત્વ. આવું આપણે બોલીએ છીએ ને, ફ્રેટર્નિટી, ઇન્ટિગ્રિટી એન્ડ ફ્રેટર્નિટી. ઇન્ટિગ્રિટી એટલે એકતા, અખંડિતતા, અને ફ્રેટર્નિટી એટલે આપણે શબ્દ શું બોલીએ છીએ? ભાઈચારો. આટલું ક્લિયર છે? તો ફ્રેટર્નિટી ઉપરથી શબ્દ બને ફ્રેટ્રીસાઇડ, એટલે કે ભાઈની હત્યા કરવી. કોની હત્યા કરવી? ભાઈની હત્યા કરવી. ભૂલાઈ જાય ને તો યાદ રાખજો, આપણે આમુખમાં બોલીએ છીએ ઇન્ટિગ્રિટી એન્ડ ફ્રેટર્નિટી, તો ફ્રેટર્નિટીનો અર્થ થાય બંધુત્વ એટલે ભાઈચારો, અને ફ્રેટર્નિટીમાંથી શબ્દ બને ફ્રેટ્રી સાઇડ. એટલું ક્લિયર? અને બેનની હત્યા કરવામાં આવે ને ત્યારે એટલું કહેવાનું સોરી. શું યાદ રાખવાનું? અરે યાર, પેન કેમ આમ થઈ? સોરી, બરાબર, પણ રોરી, બરાબર, રોરી, આમ યાદ રાખવાનું. સોરી, પણ વચ્ચે શું આવશે? રો. આનો અર્થ થાય બહેનની હત્યા કરવી. સોરોરીસાઇડ. અને ફ્રેટ્રીસાઇડ એટલે કે ભાઈની હત્યા કરવી. ભૂલ કરતા નહીં. આપણે આમ ફની રીતના યાદ રાખવાનું, કારણ કે જે બેનની હત્યા કરે એની જેવો નાલાયક વ્યક્તિ દુનિયામાં નહીં હોય, કારણ કે ભાઈ બહેનનો સંબંધ આખી વસ્તુ જ અલગ છે. પણ આપણે યાદ રાખવાનું ફની રીતના કે બેનની હત્યા કરી એટલે શું બોલે? સોરી, બરાબર. સોરોરીસાઇડ એટલે બેનની હત્યા, અને ફ્રેટ્રીસાઇડ એટલે ભાઈની હત્યા. આટલું ક્લિયર છે? ડન છે? ઓકે, ચાલો આગળ જઈએ. ઓકે, જર્મિસાઇડ એટલે જીવજંતુઓની હત્યા, કારણ કે જર્મ્સ બધાને ખબર પડે કે જર્મ્સ એટલે કીટાણુ. હીરીસાઇડ, હીરીનો અર્થ થાય બકરીઓનું જૂથ, તો બકરીઓની હત્યા એટલે હીરીસાઇડ. જીનોસાઇડ એટલે લોકોની પ્રજાતિની હત્યા, એટલે કે મનુષ્યની આખી જાતિને જ ઉપાડી લેવાની. અને ફ્રેટ્રીસાઇડ એટલે ભાતૃ હત્યા. ડન છે? ઓકે, ચાલો. ગ્રેપ્સ આર ગ્રોવન ઇન. ઓકે, આમાં હું પેલું શું કહેવાય થોડી વાર સ્ટોપ પણ નથી કરતો, ચલો કરી દો, કંઈ વાંધો નહીં.
ટેનનો અર્થ થાય ચામડું, તો ચામડાને જો પેલું કરવામાં આવે તો એને કહેવાય ટેનરી, કારણ કે ટેનનો અર્થ થાય ચામડું, અને ટેનરનો અર્થ થાય ચર્મ ઉદ્યોગ સાથે જોડાયેલ વ્યક્તિ. ટેન એટલે ચામડું. ઓબ્ઝર્વેટરીનો અર્થ થાય વેધશાળા. બરાબર, તમે જે આપણે આમ જોવો છો ને આમ ગ્રહો જોવાની વાત કરો ને એ બધાને કરો ને, એવી શાળાને કહેવાય ઓબ્ઝર્વેટરી, કારણ કે ઓબ્ઝર્વેશન હેઠળ એટલે આમ જોવાનું, ઓબ્ઝર્વેશન હેઠળ જો તમે ઓબ્ઝર્વેશન હેઠળ એટલે આમ, પણ ઓબ્ઝર્વેટરી શબ્દ આવે ને ત્યારે આમ નહીં જોવાનું, ત્યારે આમ જોવાનું કે ઉપર શું ચાલે છે. ઓબ્ઝર્વેશન એટલે આમ અને ઓબ્ઝર્વેટરી એટલે આમ, એને કહેવાય વેધશાળા. આટલું ક્લિયર. અને દ્રાક્ષમાંથી જે બને છે ને એને બધા વાઇન કહે છે. બરાબર, લે આવ્યું એમ કરતા નહીં. બરાબર, તો દ્રાક્ષમાંથી શું બને? વાઇન બને. તો ગ્રેપ્સ આર ગ્રોવન ઇન, એટલે કે દ્રાક્ષ જે ઉગે છે સમૂહને શું કહેવાય છે? વાઇન યાર્ડ કહેવામાં આવે છે. અને જ્યાં આગળ અનાજ હોય એને શું કહેશું? ગ્રેનરી. આટલું ક્લિયર? ગ્રેનરી. ડન છે? ઓકે, ચાલો ફટાફટ. ટેનરી એટલે ચામડાનું કારખાનું, ઓબ્ઝર્વેટરી એટલે વેધશાળા, વાઇન યાર્ડ એટલે અંગૂર બાગ, અને ગ્રેનરી એટલે કે અનાજ ભંડાર. ડન છે? ચાલો આગળ. શું છે? અ કલેક્શન ઓફ પોઈમ. જો આમાં એકદમ સરસ રીતે યાદ રાખજો, બહુ પૂછાતો સવાલ છે, બહુ પૂછાતો સવાલ છે. બધાને ખબર પડે કે વાર્તાઓનો ને એવો સંગ્રહ હોય તો આપણે એને નોવેલ કહીએ છીએ. આ બધાના પરિચયમાં હોય ને એટલે આપણે આ શબ્દ તો બધાને આવડે છે, નવલકથા. નવલકથા એટલે કે નોવેલ. હું શું વાંચું છું? તો નોવેલ વાંચું છું, તો એ તો બધાને ખબર છે. પણ શબ્દ શું પૂછ્યો છે? અ કલેક્શન ઓફ પોઈમ, એટલે કે કવિતાનો સંગ્રહ. એટલે આપણે એને શું કહીએ છીએ? કાવ્ય સંગ્રહ. શું આવશે? શું આવશે જવાબ? ઓકે, વાઇનયાર્ડ. ઓકે ઓકે, આમાં જવાબ શું આવશે? અ કલેક્શન ઓફ પોયમ. શું આવશે? ઓકે, ડન. ચાલો આમાં આમ યાદ રાખો, આપણે નેશનલ એન્થમ ગાવાનું કહીએ છીએ. નેશનલ એન્થમ આપણે ગાવાનું કહીએ છીએ ને ત્યારે આપણે જનગણમન અધિનાયક જય હે ગાઈએ છીએ. નેશનલ એન્થમ જનગણમન આપણે ગાઈએ છીએ ને, તો એન્થમ આપણે ગાઈએ છીએ તો તમને એમ નથી લાગતું કે એન્થમનો અર્થ થાય કવિતા સંબંધિત કોઈ શબ્દ હશે? રાઈટ. તો એન્થમ જનગણમન આપણે ગાઈએ છીએ, તો એના પરથી યાદ રાખજો કે જનગણમન એ કાવ્યના પદો હશે. તો એન્થમ ઉપરથી યાદ રાખજો એન્થો શબ્દ આવવો જોઈએ. જોર્યો, એન્થોલોજી. બરાબર, ભૂલ કરતા નહીં. તમને પોયમ આવે ને તો એટલું યાદ રાખવાનું, સૌથી બેસ્ટ પોયમ આપણી નેશનલ એન્થમ છે જનગણમન અધિનાયક જય હે. તો એના પરથી યાદ રાખજો, પોયમનો સંગ્રહ કરવામાં આવે તો એન્થોલોજી એને કહેવામાં આવે છે. આટલું બધાને ક્લિયર છે? ઓર્નિથોલોજી એટલે કે પક્ષી રિલેટેડ હશે. સ્કૂલ એટલે માછલીઓનું સંગ્રહ, વોટ એવર જે પણ હશે. સ્કૂલ એટલે ખાલી માત્ર આપણી સ્કૂલ જે શાળા કહીએ એ નહીં, માછલીઓના સંગ્રહને પણ સ્કૂલ કહીએ છીએ. એપિલોગ એટલે કે ઉપસંહાર. ઓર્નિથોલોજી એટલે પક્ષીશાસ્ત્ર. એન્થોલોજી એટલે કાવ્યોનું સંગ્રહ કરતું. ભૂલાઈ જાય તો પોયમ કેમાં હોય? એન્થમ. નેશનલ એન્થમ જેમ જનગણમન, તો એન્થમ ઉપરથી શબ્દ બન્યો એન્થોલોજી. ડન. ઓકે. સ્ટોરી ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ બાય હિમસેલ્ફ. જો લાગે સિમ્પલ, પણ અહીંયા હું તમને કહું એ શબ્દ યાદ રાખવાનો પ્રયત્ન કરજો, નહીતર અઘરું લાગશે. સ્ટોરી ઓફ ઇન્ડિવિડ્યુઅલ બાય હિમસેલ્ફ. જો સ્ટોરી જ્યારે લખવામાં આવે ને એટલે તમે કોઈનું જીવન ચરિત્ર લખો છો, અને જીવન ચરિત્ર લખો છો એટલે એને આપણે શું કહેશું? બાયોગ્રાફી. બરાબર, કારણ કે જો આપણે જીવનું લખીએ છીએ તો બાયો, અને અજીવ તો કંઈ એની સ્ટોરી તો હોય નહીં, એ તો જેવું હોય એવું જ હોય, તો એમાં એ બાયો લખાય. પણ અહીંયા બાયોગ્રાફી આપણે લખશું, જીવન ચરિત્ર. ડન છે? જો ઇન્ડિવિડ્યુઅલ પોતે પોતાની સ્ટોરી લખે તો આગળ શબ્દ આવે ઓટો. જેમ કે ઓટોબાયોગ્રાફી. ઓટો. બરાબર, બાયો એટલે જીવ, એનું ચરિત્ર લખો છો એટલે જીવન ચરિત્ર. પોતે જ લખો છો તો ઓટો, ઓટોમેટિક ગેર ને એવું નથી આવતું, તો ઓટોબાયોગ્રાફી. તો ખાલી બાયોગ્રાફીનો અર્થ થાય જીવન ચરિત્ર, પણ વ્યક્તિ પોતાની જાતે લખે તો એને કહેવાય ઓટોબાયોગ્રાફી. એટલું પહેલાં બધાને ક્લિયર છે? અને હવે અહીંયા એક શબ્દ યાદ રાખજો, જ્યારે તમે ઓટોગ્રાફી લખો છો એટલે તમે તમારી મહાનતાની વાતો લખશો જ. મહાનતાની વાત લખશો, હું આમ હતો, હું તેમ હતો, આવું લખશો જ ને? બરાબર. પણ જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું જીવનનું વૃત્તાંત લખે, એમાં એની મહાનતા બતાવી દે, તો કોઈ વ્યક્તિ એનો વિરોધ કરવા એની સામે લખશે, તો એનો વિરોધ કરવા કે એનો વિરોધાભાસ જેવું લખશે, બરાબર, બીજા વ્યક્તિ દ્વારા, તો એમાં હિટેરો શબ્દ આવવું જોઈએ. શું શબ્દ આવવું જોઈએ? હિટેરો શબ્દ આવવું જોઈએ. હિટેરોગ્રાફી. આટલું ક્લિયર છે બધાને? હિટેરો ઓટોગ્રાફી. ડન છે બધાને?
ક્લિયર? ચાલો આગળ વધીએ. બાયોગ્રાફી એટલે જીવનનું વૃત્તાંત, ઓટોબાયોગ્રાફી એટલે પોતાનું જીવન વૃત્તાંત એટલે આત્મકથા, બિબિલિયોગ્રાફી એટલે ગ્રંથ સૂચિ, બરાબર? બિબિલિયોગ્રાફી યાદ રાખજો, બિબિલિયોગ્રાફી એટલે ગ્રંથ સૂચિ, હિસ્ટ્રી એટલે ઇતિહાસ. આટલું બધાને ક્લિયર છે? ડન. ઓકે. અ સ્ટેટ ઓફ ટેમ્પરરી ડિસયુઝ એન્ડ સસ્પેન્શન. ઓકે, ધ્યાનથી સમજો કે એ આ કેવું છે ખબર છે? સ્થિરતા જેવું થઈ ગયું, એટલે કે હલશે નહીં, કોઈ કામમાં નથી, બરાબર? એની સ્થિરતા જેવું, એટલે કે આમ હલશે નહીં. જો ટેમ્પરરી ડિસયુઝ ઓર સસ્પેન્શન, તો એનો અર્થ થશે એબિયન્સ, બરાબર? અબે કંઈક કામમાં તો આવ. શું કીધું? અબે કંઈક કામમાં તો આવ, તું કંઈ યુઝમાં નથી, એટલે કે ડિસયુઝ. સસ્પેન્શન એટલે તું ધારે કે સસ્પેન્ડ થઈ ગયો, બરાબર? ત્યાં પડો રહે છો, તું કંઈક કામમાં તો અબે તું કંઈક કામમાં તો આવ, એબિયન્સ. આ એનો અર્થ થશે. હેલો, ક્લિયર? ઇલોંગેશન એટલે વિસ્તૃતીકરણ કરવું, એબ્ઝોર્પ્શન એટલે શોષણ કરવું, એડેશન એટલે કે ચોંટી જવું. આટલું ક્લિયર છે બધાને? ડન છે? તો આપણે આગળ વધીએ એટલે તમને એનો ખ્યાલ આવી જશે. ઓકે. એડેશન એટલે કે વળગણ, એટલે કે ચોંટી જવું, સંલગ્નતા. એબ્ઝોર્પ્શન એટલે કે શોષણ કરવું. પછી ઇલોંગેશન એટલે વિસ્તરણ કરવું. અને એબિયન્સ એટલે સ્થગિત, સ્થિરતાની પણ સ્થગિત એટલે કે અટકી જવું. ડન છે? ઓકે. અ પર્સન હુ હેલ્પ્સ ધ પુઅર એન્ડ ડાઉન ટ્રોડન. જો શબ્દ આવ્યો ડાઉન ટ્રોડન, ડાઉન એટલે કે નીચે, અને ટ્રોડન આના ઉપરથી એક શબ્દ બને છે દલિત. તો જે આપણા મિત્રો શોષિત છે, જેમનું સ્થાન ઘણી વખત એમને જે મોકો મળવો જોઈએ મોકો મળ્યો નથી, એ પોતાના લાભથી વંચિત રહી ગયા છે, જે આપણા દલિત મિત્ર છે, એને આપણે કહીએ છીએ ડાઉન ટ્રોડન. એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે. આટલું ક્લિયર? એટલે સામાજિક ઉત્થાન માટે આપણે એને વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવે છે, જેથી કરીને બાકીના લોકોની જેમ પણ પોતાનો જીવનનો સારામાં સારો બેસ્ટ રીતે ઉપયોગ કરી શકે. ડાઉન ટ્રોડન એટલે કે આપણા દલિત મિત્ર, આપણા શોષિત મિત્ર. અને પુઅર એટલે કે ગરીબ, તો એને જે મદદ કરે છે, એટલે કે દાનવીર હોય, તો આપણે શબ્દ ક્યારના ભણી ગયા, એને કહેવાય ફિલાન્થ્રોપિસ્ટ. આગળ શબ્દ આવવું જોઈએ, ફીલ કરો, ફીલ, બરાબર? ફીલ. પછી એ તમે પશુ માટે દયા ધરાવતા હોય તો ફિલોજોઇક શબ્દ બનશે, બરાબર? ફાઇલોજોઇક શબ્દ બનશે. અને જો લોકો માટે તમે દાનની પ્રવૃત્તિ કરો છો તો ફીલ કરો, ફિલાન્થ્રોપિસ્ટ શબ્દ બનશે. એટલું બધાને ક્લિયર છે? ડન છે? કેનિબલ, સ્વિન્ડલર અને ટ્રેટર. ટ્રેટર એટલે રાજદ્રોહ થાય. શું થાય? રાજદ્રોહ, બરાબર છે? સ્વિન્ડલર એટલે કે લુચ્ચું. ઓકે. શું છે? ફિલાન્થ્રોપિસ્ટ એટલે કાવ્યોનો સંગ્રહ. અરે, અહીંયા થોડું મિસ્ટેક છે, કાવ્યોનો સંગ્રહ નહીં આવે. ઓકે. અહીંયા કાવ્યોનો સંગ્રહ ફિલાન્થ્રોપિસ્ટમાં આવશે નહીં, દાનવીર શબ્દ આવશે. શું આવશે? દાનવીર અથવા દયાવાન, બરાબર? હુવર્સ, બરાબર? કેનિબલ એટલે આદમખોર, બરાબર? સ્વિડલર એટલે ઠગ, લુચ્ચો, ઠગ. ટ્રેટર એટલે રાજદ્રોહી. આટલું ક્લિયર છે બધાને? ડન છે? ચાલો આગળ. Okay, a person who pretends to be better than he is. Okay, તો આમાં શબ્દ શું આવશે કે એક વ્યક્તિ એવો છે કે છે એના કરતાં એ બેટર ધારે છે, એટલે કે પોતાની સ્થિતિ જે છે એના કરતાં પણ શ્રેષ્ઠ ગણે છે. તો એવા પર્સનને શું કહેવાય? અ પર્સન હુ પ્રિટેન્ડ એટલે ધારે છે કે ટુ બી બેટર ધેન હી ઇઝ, એટલે એ જેવો છે એના કરતાં શ્રેષ્ઠ છે એવી ધારણા કરે છે, એ પર્સનને શું કહેવાય? તેને ક્લેવર તો ન કહેવાય, કારણ કે ક્લેવરને એટલી ખબર પડે બાપુ આટલા છીએ ને તો આપણે આવી જ ધારણા કરાય. ટ્રેટરનો અર્થ થાય રાજદ્રોહ, તો એ તો પોતાની જાતને રાજદ્રોહી તો નહીં કહે. સ્માર્ટ એટલે સ્માર્ટ, તો શબ્દ આવશે હિપોક્રાઇટ, કારણ કે મેં તમને આગળ બનાવી દીધું. હાઇપો એટલે ઓછું, અને ઓછું હોય અને પોતાની જાતને એના કરતાં બેસ્ટ ગણવાનો કોશિશ કરે તો એને હિપોક્રેસી કહેવાય, એટલે પાખંડ કર્યો કહેવાય, પાખંડ, બરાબર? અને એ જે કરે ને એને કહેવાય હાઇપોક્રીટ. એટલે કે તું જે છે ને એના કરતાં ખોટો નાટક કર છો, તું ઢોંગી છો, પણ છે તું આવો જ. હિપોક્રીટ એટલે કે ઢોંગી, પાખંડી.
બરાબર. ક્લેવર એટલે હોશિયાર, હિપોક્રેટ એટલે ઢોંગી પાખંડી, ટ્રેટર એટલે રાજદ્રોહી અને સ્માર્ટ એટલે તેજસ્વી. ક્લિયર? ચાલો આગળ. A heavy mass of snow falling down a hill with great noise, એટલે આમાં બહુ આપણે પડવાનું નથી, પણ આમાં હું તમને એક બે શબ્દ એવા સરસ સમજાવી દઉં, કારણ કે આગળની એક્ઝામમાં પૂછાશે. એટલું યાદ રાખજો. અહીંયા સેના શબ્દ દેખાય છે, સેના. સેનાનો અર્થ થાય શસ્ત્ર જોશે, તો આર્સેનલનો અર્થ થાય શસ્ત્રાગાર. ભૂલ કરતા નહીં. આર્સેનલનો અર્થ શું થાય? શસ્ત્રાગાર. ભૂલાઈ જાય તો એટલું યાદ રાખવાનું, અરે આમાં સેના છે તો એને શસ્ત્ર જોશે, તો આર્સેનલનો અર્થ થાય શસ્ત્રાગાર. એર હોય ને, એરમાં કોણ ઉડે? પક્ષી ઉડે. કોણ ઉડે? પક્ષી ઉડે. તો એવરી નો અર્થ થાય પક્ષી ગૃહ. ભૂલ કરતા નય. ભૂલ કરતા નય. એટલું ક્લિયર? અને એવલાન્ચ નો અર્થ થાય કે બરફ જ્યારે પર્વત ઉપરથી નીચે અવાજ સાથે પડતો હોય એ ઘટનાને કહેવાય એવલેન્ચ. આટલું ક્લિયર બધાને? ડન છે? ઓકે, ક્લિયર. ચાલો આગળ. ઓકે, શું છે? આર્સેનલનો અર્થ થાય શસ્ત્રાગાર. એવરીનો અર્થ થાય શું? યાદ રાખવાનું, સેનાને શસ્ત્ર જોશે. આર્સેનલ એટલે શસ્ત્રાગાર. એવરી, એરમાં પક્ષી ઉડે. એવરીનો અર્થ થાય પક્ષી સંગ્રહ. એવલાન્ચ એટલે હિમપ્રપાત. અને એવરીઝનો અર્થ થાય લોભ. આટલું ક્લિયર છે બધાને? ડન છે? ચાલો આગળ. અ સિચ્યુએશન વિચ કેન નોટ બી અવોઇડેડ. a situation which cannot be avoided એટલે કે તમે એ સિચ્યુએશનને ટાળી શકો એમ નથી, અને ટાળી શકો એમ નથી તો એવી ઘટનાને કહેવાય અનિવાર્ય સંજોગ. કોઈ પણ રીતે તમારે એ સંજોગોને ટાળી શકાય એમ નથી, એટલે એને આપણે કહેશું અનિવાર્ય સંજોગ છે. તો અનિવાર્યનો સ્પેલિંગ આમ યાદ રાખવાનો કે તમને કોઈ ઇન્વિટેશન મોકલે, તમને કોઈ ઇન્વિટેશન મોકલે, બરાબર? તમને કોઈ ઇન્વિટેશન મોકલે તો ધ્યાનથી તમે સમજજો કે ઇન્વિટેશનનો જે સ્પેલિંગ હશે એને થોડો આમ કરી નાખશો તો તમારો શબ્દ થઈ જશે ઇન્વિટેબલ. શું થઈ જશે? ઇન્વિટેબલ. તો ધ્યાનથી તમે સમજજો. ઇન્વિટેશનનો શબ્દ સ્પેલિંગ જુઓ. તમે કોઈ પણ વ્યક્તિ તમને ઇન્વાઇટ કરે છે, ઇન્વિટેશન, રાઈટ છે? તો ઇન્વિટેશનનો શબ્દ તમે જોશો તો ઇન્વિટેશનમાંથી તમે ઈ આગળ લઈ લો, અહીંયા લઈ લો તો ઇન્વિટેબલ થાય, જેનો અર્થ થાય કે તમને કોઈ ઇન્વિટેશન મોકલે ને એટલે આમંત્રણ મોકલ્યું છે તમને. તો હવે તમે એ ઘટનામાં જવાને ટાળી શકશો નહીં. તો થોડો એમ શબ્દ યાદ રાખજો કે જે ઘટનાને ટાળી ન શકાય ને એનો સ્પેલિંગ ઇન્વિટેશનની નજીકનો હશે, એમાં આગળ ઈને લઈ લો એટલે ઇનઇવિટેબલ થઈ જાય. તો એનો અર્થ થાય ટાળી શકાય નહીં તેવો અનિવાર્ય સંજોગ. આટલું બધા ક્લિયર? ઇનવિન્સિબલ. ઇનવિન્સિબલનો અર્થ થાય અજેય. આટલું ક્લિયર? અથવા અદમ્ય. સર્ટેન એટલે ચોક્કસ, અને ક્લિયર એટલે કે સ્પષ્ટ. આટલું ક્લિયર? ઓકે, ડન. ચાલો. ઓકે, ઇનઇવિટેબલ એટલે અનિવાર્ય, ઇનવિન્સિબલ એટલે અજય, સર્ટેન એટલે ચોક્કસ, ક્લિયર એટલે સ્પષ્ટ. ઓકે, આગળ. The absence of law and order in a society. સોસાયટી એટલે સમાજ વ્યવસ્થામાં જ્યારે કાયદો અને કાનૂન રદ થઈ જાય તો એવી સોસાયટીને શું કહેવાય? તો એવી સોસાયટીને કહેવાય એનાર્ચી. શું કહેવાય? એનાર્ચી એટલે કે અરાજકતા. અરાજકતા. આટલું ક્લિયર છે? મોનાર્ચીને કહેવાય રાજાશાહી. તો એમાં એમ ન કહેવાય કે લો એન્ડ ઓર્ડર વ્યસ્ત થઈ ગયા. કેમ? કારણ કે રાજાશાહીમાં લો એન્ડ ઓર્ડર તમારે ફોલો કરવા પડે, પણ એ રાજા દ્વારા. ડાયાર્ચીને કહેવાય દ્વિમુખી શાસન પદ્ધતિ. જ્યારે અંગ્રેજો હતા ત્યારે આપણે કેવી શાસન પદ્ધતિ કહેતા હતા? દ્વિમુખી. કેમ? કારણ કે બે આર્ચ બનાવી હતી. કેટલી આર્ચ બનાવી હતી? બે આર્ચ. એટલે એક નવાબ પણ શાસન કરતો હોય અને સામે અંગ્રેજોનું પણ શાસન ચાલતું હોય, એટલે બે મોઢાવાળી સરકાર. દ્વિમુખી શાસનને શું કહેવાય? ડાયાર્ચી. અને મેટ્રીયાર્ચી એટલે કે માતૃત્વ પ્રધાન કોઈ સત્તાત્મક વ્યવસ્થા હશે. એટલું પહેલાં બધાને ક્લિયર છે? ચાલો આપણે આના અર્થ જોઈ લઈએ એટલે ખબર પડે. ચાલો. સ્ત્રી પ્રધાન,
એટલે મેટ્રી, જેમ મેં તમને કીધું શું કીધું હતું કે મેટ્રીસાઇડ શબ્દ હોય તો એમ સમજવાનું માતાની હત્યા, એમ મેટ્રીઆર્ચી હોય તો સ્ત્રી દ્વારા ચાલતી શાસન વ્યવસ્થા, ડાયઆર્ચી એટલે દ્વિમુખી શાસન વ્યવસ્થા, મોનાર્કનો અર્થ થાય રાજા તો રાજાશાહી, અને મોનાર્ક કે કાંઈ નહીં, આગળ શબ્દ આવી ગયો એનાર્ચી એટલે કે કોઈ નહીં, લોકોને જેમ ફાવે એમ શાસન ચલાવે એટલે કે અરાજકતા. એટલું ક્લિયર છે બધાને? ડન. તો અહીંયા આપણે આજનું સેશન પૂરું કરીએ છીએ. એમાં આપણે 25 × 4 એટલે કે 100 શબ્દને સમજવાનો પ્રયત્ન કરો, 100થી કદાચ વધુ શબ્દ, કારણ કે જ્યારે કોઈ આપણે જીનોસાઇડ વાત કરીએ ત્યારે આપણે ઓમનીસાઇડ વાત કરી દીધી, જીનોસાઇડ વાત કરી દીધી, ફેટ્રીસાઇડ વાત કરી દીધી, પેટ્રીસાઇડ વાત કરી દીધી, મેટ્રીસાઇડ વાત કરી દીધી, બરાબર, પછી જર્મીસાઇડ વાત કરી દીધી. એટલે કે ઇન શોર્ટ આપણે બધી જ વસ્તુ કેચ કરી લીધી છે. અને અહીંયા પણ ફરીથી કહું છું કે કોઈ પણ વિદ્યાર્થીને એમ હોય કે સાહેબ અમારે ગુજરાતી અને ઇંગ્લિશ ભાષાને સ્પષ્ટ રીતે જે આવનારી એક્ઝામ માટે ભણવાનું અમને ઈચ્છા છે, તો તમે અમારી સાથે ઓફલાઈન જોડાઈ શકો છો, જેમાં ગુજરાતીમાં જગદીશ દવે સર અને ઇંગ્લિશમાં ઋત્વી મેડમ, અને જીએસના એંગલથી હું ગાઈડ કરીશ, કારણ કે 150 માર્કનું પેપર જીપીએસસીમાં પૂછાય છે, ગુજરાતી અને ઇંગ્લિશના 150 માર્કના, અને ડિવાઇસ ઓન એસટીઆઈ જેવી એક્ઝામ હોય અને સીસી ગ્રુપ એની એક્ઝામ હોય એમાં ગુજરાતી અને ઇંગ્લિશ 100 માર્કમાં પૂછાય છે. એટલે કોઈ પણ વિદ્યાર્થીને જેને અઘરું લાગતું હોય આ તૈયારી, તો અચૂકથી અમારો સંપર્ક કરી શકો છો. અને તમને એમ થાય કે અમારે જાતે તૈયારી કરવી છે તો બપોરે લગભગ 3 વાગે આપણે ગુજરાતી અને ઇંગ્લિશને આપણે અલ્ટરનેટ લાવતા રહીશું અને ભાષાનું જ્ઞાન લેતા રહીશું. ક્લિયર છે? જય હિન્દ, જય ભારત.